કેમ છો બાળકો? આજે આપણે ચેપ્ટર 1ની અંદર વિદ્યુત ફ્લક્સ સમજવા જઈ રહ્યા છીએ. આ વિદ્યુત ફ્લક્સ આપણને કુદરતના એક મૂળભૂત નિયમો જે છે એ કુદરતના મૂળભૂત નિયમો પૈકીનો એક નિયમ જે ગાઉસનો નિયમ કહેવામાં આવે છે એ તરફ લઈ જાય છે. પણ ગાઉસના નિયમને આપણે સમજીએ એ પહેલાં એક અગત્યની બાબત આપણે સમજવી પડે, જેને વિદ્યુત ફ્લક્સ કહેવામાં આવે છે. હવે આ વિદ્યુત ફ્લક્સ આ ફ્લક્સ શબ્દ તમે ક્યાંક સાંભળ્યો હશે, કદાચ 11th સાયન્સની અંદર તરલના ગુણધર્મોવાળું જે ચેપ્ટર હતું એમાં તરલનું ફ્લક્સ આવું સાંભળ્યું હશે. અહીં આપણે એ બાબતને વિદ્યુત ફ્લક્સથી સમજવાની છે. ઓકે, હવે વિદ્યુત ફ્લક્સને અહીં આપણે પ્રશ્નની રીતે સમજીએ એ પહેલાં કેટલીક જે સરળતાની જે ડેફિનેશન છે એ આપણે સમજી લઈએ. તો તમારી સામે જે આકૃતિ દેખાય છે, આ આકૃતિમાં અસમાન ક્ષેત્ર આપેલું છે, તમે જોઈ શકો છો, છે ને, અસમાન ક્ષેત્ર. હવે આ અસમાન ક્ષેત્રની અંદર આપણે બે પૃષ્ઠ મૂકેલા છે, બંનેનું ક્ષેત્રફળ સમાન છે, બંનેનું ક્ષેત્રફળ A1 છે. પણ બંને સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ, વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? તો તમને વિદ્યુત ક્ષેત્ર રેખાઓની જે લાક્ષણિકતા છે એ યાદ હશે કે જ્યાં ક્ષેત્ર રેખાઓ નજીક અને ગીચ હોય છે ત્યાં એનું ઇલેક્ટ્રિક ફિલ્ડ મહત્તમ, અને જ્યાં છૂટી હોય છે ત્યાં એનું ઇલેક્ટ્રિક ફિલ્ડ નબળું હોય છે. એટલે તમે કહી શકો છો કે બંનેના સરફેસ એરિયા કેવો છે? સમાન. A1 = A1, બંને સમાન. પણ બંનેનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ અલગ છે. અહીંયા આ જે પૃષ્ઠ છે એનું વિદ્યુત ક્ષેત્ર મહત્તમ, આનું વિદ્યુત ક્ષેત્ર કેવું છે? નબળું છે. તો E1 > E2. તો આ જે ઉદાહરણ છે એના પરથી તમે વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા ક્ષેત્ર રેખાઓના સંદર્ભમાં આપી શકો છો. વિદ્યુત ક્ષેત્ર રેખાની વ્યાખ્યા તમે ક્ષેત્ર રેખાઓના સંદર્ભમાં આપી શકો છો. હવે વ્યાખ્યા શું હશે? તો કે કોઈ પણ પૃષ્ઠનું વિદ્યુત ક્ષેત્ર તે પૃષ્ઠમાંથી લંબરૂપે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા. ખ્યાલ હું જે બોલ્યો, કોઈ પણ પૃષ્ઠમાંથી પૃષ્ઠને લંબરૂપે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યાને તે પૃષ્ઠનું વિદ્યુત ક્ષેત્ર કહે છે. પણ આ જે વ્યાખ્યા બોલો એ કોઈ પણ પૃષ્ઠ માટે વપરાય, મતલબ કે કોઈ ચોક્કસ એરિયા હોય એના માટે. પણ જો એને આપણે વ્યાપક અર્થમાં વાપરીએ તો એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યાને તે ક્ષેત્રફળનું વિદ્યુત ક્ષેત્ર કહે છે. ચલો, તો આપણે સમજી લઈએ કે એકમ ક્ષેત્રફળ હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? એ E છે. શું બોલો હું? એકમ ક્ષેત્રફળમાંથી ક્ષેત્રફળને લંબરૂપે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યાને તે પૃષ્ઠનું અથવા તે પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ક્ષેત્ર કહે છે. એટલે એકમ ક્ષેત્રફળનું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? E છે. ઓકે, તો ધારો કે આપણી પાસે એક ક્ષેત્રફળ છે, તો એનું વિદ્યુત ક્ષેત્ર કેટલું? બોલો, કહી શકો. એકમ ક્ષેત્રફળમાંથી એનું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? E. તો એ ક્ષેત્રફળવાળી કોઈ સપાટી હોય તો તમે કહી શકો છો કે આ બંનેના ગુણાકાર જેટલું હોય, મતલબ કે એક ક્ષેત્રફળ હોય અને એનું વિદ્યુત ક્ષેત્ર એકમ ક્ષેત્રફળ દીઠ, તો તમને ખ્યાલ છે EA. તો આ જે EA છે એને જ કહેવામાં આવે છે વિદ્યુત ફ્લક્સ. ખ્યાલ આવ્યો જે કીધું એ? ઓકે, હવે આ બાબતને આપણે અહીંયા ઉદાહરણથી સમજીએ. તો હવે તમારી સામે એક આકૃતિ તમને દેખાય છે. તો હવે આપણે વિદ્યુત ફ્લક્સને પ્રશ્નની રીતે સમજીએ. તો તમારી સામે આકૃતિમાં તમે જોઈ શકો છો કે સમાન વિદ્યુત ક્ષેત્ર આપેલું છે, અને આ સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર
આપણે અલગ અલગ સ્થિતિમાં પૃષ્ઠ મૂકેલા છે અને એની સાથે સંકળાયેલા ફ્લક્સ વિશે ચર્ચા કરવાની છે. તો પહેલાં તમે જોઈ શકો છો કે સમાન વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અહીં આપણે રેડ લાઇનથી દોરેલી છે. ઓકે, જે તમારા માટે શું છે, અહીંયા વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે. હવે આ જે વિદ્યુત ફ્લક્સ જે છે એ વિદ્યુત ફ્લક્સ એ વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા પૃષ્ઠમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓને સમપ્રમાણમાં હોય. મતલબ કે જેટલી ક્ષેત્ર રેખાઓ વધારે પસાર થાય એટલું જ એનું ફ્લક્સ વધુ હોય. બરાબર. તો હવે અહીંયા આપણે પહેલી આકૃતિમાં આકૃતિ એની અંદર તમે જુઓ કે અહીંયા મેં જે પૃષ્ઠ છે એ ક્ષેત્ર રેખાને લંબ રૂપે મૂકેલું છે અને લંબ રૂપે મૂકેલું હોય તો આ એનો થયો ક્ષેત્રફળ સદિશ. કોનો? આ જે પૃષ્ઠ આપણે મૂકેલું છે એ ક્ષેત્રફળવાળું પૃષ્ઠ, એ એક ક્ષેત્રફળ પૃષ્ઠનો ક્ષેત્રફળ સદિશ કેટલો છે? એ. અને આપણે વિદ્યુત ક્ષેત્રની દિશા પણ કઈ બાજુ છે? તો જે દિશામાં ક્ષેત્રફળ સદિશ છે એ જ દિશામાં. મતલબ કે બંને વચ્ચેનો ખૂણો શું થયો? થીટા ઇઝ ઇક્વલ ટુ 0. બંને એક જ દિશામાં છે. જો પૃષ્ઠ એક ક્ષેત્ર રેખાઓને લંબ રૂપે મૂકેલું છે, મતલબ કે હું તમને અહીં આકૃતિમાં એક બતાવું છું કે આપણી પાસે આ રીતે એક પૃષ્ઠ છે, આ એનો ક્ષેત્રફળ સદિશ છે. ખ્યાલ આવ્યો? અને એક ક્ષેત્રફળ સદિશ અને એ બંને કઈ દિશામાં છે? એક જ દિશામાં. તો તમે જોઈ શકો છો કે આ જે પૃષ્ઠ છે એની સાથે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેવી છે? તો તમે જોઈ શકો છો અહીંથી માંડીને અહીં સુધી તમે જુઓ તો બધી ક્ષેત્ર રેખાઓ આ પૃષ્ઠમાંથી શું થાય છે? પસાર થાય છે. પણ ક્યારે? જ્યારે આપણે પૃષ્ઠને લંબ રૂપે મૂકેલું હોય ત્યારે. ઓકે, અને લંબ રૂપે મૂકેલું હોય તો એનો ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં હોય? તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં. એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય? 0. ઓકે, તો હવે આપણે મેં આગળ જે આપણે ઉદાહરણથી સમજાવીએ, એક એક્ઝામ્પલ તમને મેં આકૃતિમાં સમજાવ્યું પ્રમાણે વિચારીએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાન વિદ્યુત ક્ષેત્ર એમાં ક્ષેત્ર રેખાઓને લંબ એવું એક પૃષ્ઠ ધ્યાનમાં લો જે તમને આપેલું છે. હવે ધારો કે પૃષ્ઠનું ક્ષેત્રફળ એ સદિશ છે અને ક્ષેત્રફળ એ સદિશ રાશિ છે, તો એની દિશા કઈ બાજુ હોય? તો તે પૃષ્ઠને લંબ રૂપે બહાર તરફની દિશામાં હોય. હંમેશા ક્ષેત્રફળ સદિશ જે તમે એ દર્શાવો છો, સદિશ એ પૃષ્ઠને લંબ જ હોય, જે હમણાં મેં તમને આકૃતિમાં અહીંયા બતાવ્યું હતું. અને અહીંયા પણ આ જે પૃષ્ઠ છે એનો ક્ષેત્રફળ સદિશ તમે જોઈ શકો છો, ક્ષેત્રફળને શું છે? લંબ દિશામાં છે. ઓકે, હવે આકૃતિ એમાં આપણે જોઈએ તો આકૃતિ એમાં ઈ અને એ બંને શું છે? એક જ દિશામાં છે. તો હવે આપણે વિદ્યુત ક્ષેત્રની જે વ્યાખ્યા છે એ ક્ષેત્ર રેખાઓના સંદર્ભમાં આપી શકીએ છીએ. શું વ્યાખ્યા આપી શકીએ? તો મેં તમને પહેલાં જે એક્ઝામ્પલમાં સમજાવ્યું અગાઉ આકૃતિમાં કે કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર એટલે સમજો, કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર એટલે શું? તે બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રને લંબરૂપે મૂકેલા એકમ ક્ષેત્રફળવાળા પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા. ખ્યાલ આવ્યો જે બોલ્યો એ? કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર એટલે શું? તો કે તે બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રને લંબરૂપે મૂકેલા એકમ ક્ષેત્રફળવાળા પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યાને તે બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર કહે છે. એટલે મેં તમને સમજાવ્યું પ્રમાણે કે એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતું વિદ્યુત ક્ષેત્ર કેટલું અથવા એની સાથે સંકળાયેલું ક્ષેત્રફળ વિદ્યુત ક્ષેત્ર કેટલું? ઈ જેટલું. તો આપણી પાસે જો એક ક્ષેત્રફળ ધરાવતો કોઈ પૃષ્ઠ હોય, આવો આનું ક્ષેત્રફળ એ છે, તો આનું વિદ્યુત ક્ષેત્ર કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? તો તમે કહી શકો છો આ જ ઉદાહરણ પરથી કે એકમ ક્ષેત્રફળમાં સાથે સંકળાયેલું વિદ્યુત ક્ષેત્ર ઈ, તો એક ક્ષેત્રફળ માટે કેટલું? તો તમે કહી શકો છો આ બંનેના ગુણાકાર જેટલું. અને આ બંનેનો જે ગુણાકાર છે એને જ શું કહેવામાં આવે છે? ફ્લક્સ કહેવામાં આવે છે. મતલબ કે ફ્લક્સ એ શું છે? વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા છે, બીજું કશું નથી. ખ્યાલ આવ્યો? ઓકે, જો તમે એકમ ક્ષેત્રફળ લો છો, મતલબ કે એ ઇઝ ઇક્વલ ટુ 1 મીટર સ્ક્વેર કરી નાખો, ચલો એકમ ક્ષેત્રફળ, તો શું થાય?
फाइव इज इक्वल टू ई। मतलब कि विद्युत क्षेत्र એ જ વિદ્યુત ફ્લક્સ। ઓકે, તો ચલો નીચે આપણે આમ કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર એટલે તે બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રને લંબરૂપે મૂકેલા એકમ ક્ષેત્રફળવાળા પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા એટલે વિદ્યુત ક્ષેત્ર। એકમ ક્ષેત્રફળવાળા પૃષ્ઠમાં સાથે સંકળાયેલું વિદ્યુત ક્ષેત્ર E। તો એક ક્ષેત્રફળવાળું પૃષ્ઠ હોય આપણી પાસે, જો એકમ ક્ષેત્રફળ તો એની સાથે સંકળાયેલું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે એ તમે આપણે જોઈ લીધું। તો જો એક ક્ષેત્રફળવાળું પૃષ્ઠ હોય તો એમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેટલી હોય? E જેટલી હોય કે ના હોય, જે આપણે અગાઉ ઉદાહરણમાં જોઈ લીધું ને કે એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતું વિદ્યુત ક્ષેત્ર કેટલું અથવા પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા તો કે E વિદ્યુત ક્ષેત્ર। તો એક ક્ષેત્રફળમાં સાથે સંકળાયેલું વિદ્યુત ક્ષેત્ર તો આ બંનેના ગુણાકાર જેટલું। ઓકે, કેટલું વિદ્યુત ક્ષેત્ર હોય અથવા કેટલી ક્ષેત્ર રેખાઓ હોય? તો એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની જે સંખ્યા છે એને વિદ્યુત ક્ષેત્ર E કહે છે। માટે જો એક ક્ષેત્રફળવાળું પૃષ્ઠ હોય તો એમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેટલી થાય? E થાય, જેને આપેલા પૃષ્ઠ સાથે સંકળાયેલું શું કહે છે? વિદ્યુત ફ્લક્સ 5 કહે છે। એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા એટલે વિદ્યુત ક્ષેત્ર E। તો પછી એક ક્ષેત્રફળવાળું કોઈ પૃષ્ઠ હોય તો એની સાથે સંકળાયેલું વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેટલી હોય? તો કે EA જેટલી થાય। તો એ જે EA છે, આ EA એને શું કહે છે? વિદ્યુત ફ્લક્સ 5 કહે છે। તો પછી એની વ્યાખ્યા પ્રોપર શું આપી શકાય? વિદ્યુત ફ્લક્સ કોને કહેવામાં આવે છે? તો વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા પૃષ્ઠમાંથી પૃષ્ઠને લંબરૂપે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યાને વિદ્યુત ફ્લક્સ કહે છે। ફરી, વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા પૃષ્ઠમાંથી પૃષ્ઠને લંબરૂપે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યાને વિદ્યુત ફ્લક્સ કહે છે, જેને 5 વડે દર્શાવવામાં આવે છે। માટે 5 ઇઝ ઇક્વલ ટુ EA। તો અહીં તમે જોઈ શકો છો આકૃતિ એની અંદર આપણે જે પૃષ્ઠ મૂકેલું છે એ વિદ્યુત ક્ષેત્રને લંબરૂપે મૂકેલું છે। મતલબ કે આ પૃષ્ઠમાંથી લગભગ બધી જ ક્ષેત્ર રેખાઓ શું થાય છે? પસાર થાય અથવા મેક્સિમમ પસાર થાય છે। ઓકે, તો વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા પૃષ્ઠમાંથી પૃષ્ઠને લંબરૂપે જ શબ્દ વાપરજો, યાદ રાખજો, આપણે લંબરૂપે જ ધ્યાનમાં લેવાનું છે પૃષ્ઠ। તો લંબરૂપે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યાને વિદ્યુત ફ્લક્સ કહે છે, જેને 5 સંજ્ઞા વડે દર્શાવવાનું છે। માટે 5 ઇઝ ઇક્વલ ટુ EA। પણ આકૃતિ બી તમે જોઈ શકો છો, આકૃતિ જે બી છે એમાં અહીંયા જે આપણે પૃષ્ઠ મૂકેલું છે એ ક્ષેત્રને લંબ નથી, એક મતલબ કે આ રીતે મૂકેલું છે। પહેલાં આપણું પૃષ્ઠ કેવું હતું તો તમે જોઈ શકો છો આ રીતે પૃષ્ઠ હતું, એ હવે થોડું આપણે શું કર્યું છે? આ રીતે આમ કર્યું છે। તો એનો ક્ષેત્રફળ કઈ દિશામાં આવશે? આ દિશામાં આવશે કે નહીં આવે? પહેલાં આમ હતું તો એનો ક્ષેત્રફળ સદિશ આ રીતે વિદ્યુત ક્ષેત્રની દિશામાં હતો, જે આકૃતિ એમાં છે આપણી પાસે। પણ હવે એને થોડું આ રીતે ત્રાંસું કરી નાખીએ તો એનો ક્ષેત્રફળ સદિશ આ દિશામાં આવે કે ના આવે? ઓકે, તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું હોય? તો તમે જોઈ શકો, જ્યારે આ રીતે ગોઠવાયેલું હતું ને તો અહીંયા તમે જોઈ શકો બધી જ લાઈનો એમાંથી પસાર થાય। તો અહીં સુધીની તમામ લાઈનો એમાંથી પસાર થાય, તમે ગણી જુઓ છો કેટલી લાઈનો પસાર થાય છે, એ બધું જ આનું ફ્લક્સ કહેવાય। ઓકે, પણ જ્યારે તમે એને સહેજ ત્રાંસું કરો છો આ રીતે, તો જ્યારે સહેજ ત્રાંસું કરો છો તો તમે જોઈ શકો છો એની સાથે ક્ષેત્ર રેખાઓની સંખ્યા જો જાય શું થાય છે? ઘટે છે। સમજ્યા? આટલી ક્ષેત્ર રેખાઓ પસાર થાય અહીંથી અહીં સુધી। ફરી સમજી લો, અહીં હતું આમ જ્યારે લંબરૂપે હતું તો અહીંથી તે અહીં સુધીની બધી જ ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે। આપણે અહીં સુધી રાખીએ ચલો, અને જ્યારે એને સહેજ તમે આ રીતે ક્રોસ કરો છો તો એનું ક્ષેત્ર રેખાઓની સંખ્યા તમે જુઓ ઘટે છે। કેટલી પૃષ્ઠ અહીં રાખેલું છે આ રીતે। ઓકે, તો હવે
તમે જોઈ શકો છો આ જે છે એમાંથી જ ક્ષેત્ર રેખાઓ પસાર થશે એટલા પૃષ્ઠમાંથી, જે આની સાથે સમતુલ્ય છે. ઓકે, આ જે છે એ આની સાથે આમ નીચેની લાઈન સાથે જોડાયેલું છે. ઓકે, તો આટલી જ, એટલે મેં તમે જુઓ કે આ રીતે મેં એક પાછળ એક છાંવ દોરી છે એની. તો આ છાંવ જે છે, છાંયો જેવો પડછાયો દેખાય, પડછાયામાંથી જેટલી ક્ષેત્ર રેખાઓ પસાર થાય એટલી જ ક્ષેત્ર રેખાઓ આ પૃષ્ઠ સાથે સંકળાય છે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો આ આપણા ક્ષેત્રફળ સદિશ એ છે, આ વિદ્યુત ક્ષેત્ર ઈ, બંને વચ્ચેનો ખૂણો થીટા છે. તો જો થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા, જે અહીંયા થીટા ઇઝ ઇક્વલ ટુ 0 હતો, તો અહીંયા આપણે લખી શકીએ. તો હવે આપણે જ્યારે ફ્લક્સ શોધવું હોય તો આપણે આ જે ક્ષેત્રફળ સદિશ એ છે એનો આ ક્ષેત્રફળની દિશામાંનો જે ઘટક છે એને આપણે ધ્યાનમાં લેવો પડે. તો તમને ખ્યાલ છે આપણને અહીંયા બે એના ઘટકો મળશે, લંબ ઘટકો. એક આ દિશામાં મળશે અને એક આ દિશામાં મળશે. તો આ જે દિશામાં જે મળશે એ કયો હશે? એ કોસ થીટા. અને આપણે લંબ ઘટક જ ધ્યાનમાં લેવાનો છે. આ લંબ ઘટક છે આ પૃષ્ઠનો, આ દિશાનો. ઓકે, આ સાઇન ઘટકને આપણે ધ્યાનમાં લેવાનો થતો નથી, કારણ કે આપણી વ્યાખ્યા જ આપેલી છે કે વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા પૃષ્ઠમાંથી પૃષ્ઠને લંબરૂપે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા. ઓકે, તો એને વિદ્યુત ફ્લક્સ કહેવામાં આવે છે. એટલે આપણે અહીંયા જે છે આ ક્ષેત્ર રેખાઓ લંબરૂપે છે, તો આ લંબરૂપે પૃષ્ઠ થયું. આ રીતે ખ્યાલ આવ્યો? મતલબ કે તમને પણ જો એ બીજો એક ઘટક મળે છે, આ સાઇન ઘટક કહેવાય. આ ઘટકની કોઈ જરૂર જ નથી, કારણ કે એ તો લંબરૂપે છે જ નહીં, એ તો સમાંતર છે વિદ્યુત ક્ષેત્રને. આપણે તો ક્ષેત્રને લંબરૂપે હોવો જોઈએ. આ લંબરૂપે જે ભાગ છે એ કોસ ઘટક છે. સમજણ પડી? તો એ કોસ ઘટકને જ આપણે ધ્યાનમાં લેવાનો છે. તો એ બંનેનો ગુણાકાર, તો એ કોસ થીટા, 5 ઇઝ ઇક્વલ ટુ શું થાય? એ કોસ થીટા. ઓકે, અને છેલ્લી આકૃતિ છે, ધારો કે આપણે આ રીતે મૂકેલું છે. ચલો, આમ સમાંતર પૃષ્ઠ શું છે? વિદ્યુત ક્ષેત્રના સમાંતર. હવે તમે જોઈ શકો આમાંથી કોઈ લાઈન પસાર થાય છે? તો તમે કહેશો ના. એનો ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં છે? આ દિશામાં છે, લંબરૂપે. તો આ રીતે થાય કે ના થાય? એ આપના ઈ સદિશ, એ આપના ક્ષેત્રફળ સદિશ, બંને વચ્ચે કયો ખૂણો બને છે? 90 અંશનો. અહીંયા કેમ આપણે સાઇન ઘટક ધ્યાનમાં નથી લેતા? એ આ બાબતને ધ્યાનમાં રાખીને કે સાઇન ઘટક છે એ એની સાથે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સંકળાતી જ નથી, એટલે એને ધ્યાનમાં લેવાનો થતો નથી. તો 5 થીટા ઇઝ ઇક્વલ ટુ જો 90 હોય તો ફ્લક્સ શું થઈ જાય? 0. આ બાબતને આપણે અહીંયા થિયરિકલ સમજી લઈએ. તો વ્યાખ્યા તમને યાદ રહી ગઈ બધાને કે વિદ્યુત ફ્લક્સ વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા પૃષ્ઠમાંથી પૃષ્ઠને લંબરૂપે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યાને વિદ્યુત ફ્લક્સ કહે છે. માટે 5 ઇઝ ઇક્વલ ટુ EA. હવે આકૃતિ બીને જે આપણે થિયરિકલ સમજી લઈએ કે આકૃતિ બીમાં દર્શાવ્યા પ્રમાણે, ઓકે, તો આકૃતિ બીમાં દર્શાવ્યા પ્રમાણે જો પૃષ્ઠ એ વિદ્યુત ક્ષેત્રને લંબ ના હોય તો ફ્લક્સ શોધવા માટે શું કરવાનું? તો ફ્લક્સ શોધવા માટે પૃષ્ઠના ક્ષેત્રફળ સદિશ એનો, કોનો? પૃષ્ઠના ક્ષેત્રફળ સદિશ જે આપણો એ છે એનો વિદ્યુત ક્ષેત્ર ઈને સમાંતર ઘટક. હવે તમે જો વિદ્યુત ક્ષેત્ર ઈને સમાંતર ઘટક કયો હતો? ઈ કોસ થીટા. જે આપણી પાસે આકૃતિમાં છે સમાંતર ઘટક કયો છે? આ બાજુ છે ને, ઈ કોસ થીટા, એ કોસ થીટા. આ તો લંબ ઘટક છે ક્ષેત્રને, એ તો આપણે ધ્યાનમાં લેવાનો થતો નથી. તો આપણે કયો ઘટક ધ્યાનમાં લેવો પડે? વિદ્યુત ક્ષેત્રની દિશામાંનો સમાંતર ઘટક, જે આપણો કયો છે? એ કોસ થીટા. ઓકે, તો અહીંયા દર્શાવ્યું છે તમારી સામે કે જો લંબરૂપે ના હોય તો ફ્લક્સ શોધવા માટે શું કરવું પડે? તો પૃષ્ઠના ક્ષેત્રફળ સદિશ એનો વિદ્યુત ક્ષેત્ર એને સમાંતર ઘટક એ કોસ થીટા ગણતરીમાં લેવો પડે. આમ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું થાય? તો 5 ઇઝ ઇક્વલ ટુ એ કોસ થીટા. જો એને સદિશ સ્વરૂપે લખીએ તો કોસ થીટા છે, માટે આપણે અદિશ ગુણાકાર સ્વરૂપે એને લખી શકીએ છીએ. માટે 5 ઇઝ ઇક્વલ ટુ સદિશ ઈ ડોટ એ. ઓકે, તો આ આપણે સદિશ સ્વરૂપે વ્યાપક સમીકરણ મૂક્યું. હવે આ સમીકરણમાંથી તમે કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ તમે શોધી શકો છો. ખ્યાલ આવી ગયો?
હવે એના માટે આપણે કેટલા આગળ વધીએ તો વિદ્યુત ફ્લક્સ એ અદિશ રાશિ છે, કારણ કે અહીંયા આપણે કોસ ઘટકનો ઉપયોગ કરીએ છીએ અને કોસ બે સદિશોનો કોસ ઘટક સાથેનો જો ગુણાકાર કરીએ તો એને આપણે અદિશ ગુણાકાર કહીએ છીએ. માટે 5 = સદિશ એ ડોટ સદિશ ઈ ડોટ સદિશ એ, મતલબ કે ડોટ ગુણાકાર એ અદિશ ગુણાકાર છે. આમ વિદ્યુત ફ્લક્સ એ અદિશ રાશિ છે. ઓકે, એસઆઈ એકમ કયો છે તો કે ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ ઇનવર્સ 1. ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ ઇનવર્સ 1 કઈ રીતે આવે છે એ પણ આપણે સમજી લઈએ ફટાફટ, એટલે ખ્યાલ આવી જાય તમને. આપણે 5 = શું લખ્યું તો કે 5 = ઈ એ. હવે ઈ એટલે શું છે તો કે આપણું F/Q વાળું જે સૂત્ર છે એ લખી શકો. તો F/Q, તો F એટલે આનો એકમ શું છે ન્યૂટન, વિદ્યુત ભારનો એકમ કુલમ અને ક્ષેત્રફળનો એકમ શું છે મીટર સ્ક્વેર. તો શું થયું ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ ઇનવર્સ 1. ઓકે, તો આ રીતે તમે ફ્લક્સનો એકમ બનાવી શકો છો. તો એસઆઈ એકમ ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ ઇનવર્સ 1 અથવા વોલ્ટ મીટર, જે આપણે આગળ સમજશું પણ છે. હવે કેટલીક શક્યતાઓ છે ક્યારે મહત્તમ હોય અને ક્યારે શૂન્ય હોય. તો જો પૃષ્ઠ ક્ષેત્રને લંબ હોય, જો પૃષ્ઠ લંબ છે, ક્ષેત્રફળ સદિશ જે છે ને એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોવો જોઈએ. એટલે તમે અહીં જોઈ શકો છો કે પૃષ્ઠ લંબ છે પણ એનો ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં છે વિદ્યુત ક્ષેત્રની દિશા માટે θ = 0 થાય છે. સમજણ પડે છે ને? હું પૃષ્ઠ લંબ બોલું એટલે તમારે ક્ષેત્રફળ સદિશ શું સમજવાનો વિદ્યુત ક્ષેત્રની દિશામાં અથવા એની વિરુદ્ધ દિશામાં, પણ અત્યારે આપણે દિશામાં સમજીએ છીએ. તો જો પૃષ્ઠ ક્ષેત્રફળને લંબ હોય આકૃતિ એ મુજબ તો θ = 0. તો આપણું આ જે વ્યાપક સમીકરણ છે 5 = A cos θ, તો 5 = A cos 0, cos 0 = 1 થાય. શું થાય cos 0 = શું થશે 1. તો આપણને મળશે 5 = A, જે આપણું મહત્તમ ફ્લક્સ છે. અને તમે જોઈ શકો છો કે અહીંયા મહત્તમ ફ્લક્સ સંકળાય છે. ઓકે, પણ જેમ જેમ તમે આ જે છે લંબ એને તમે આમ જેમ જેમ ત્રાંસુ કરતા જાઓ છો એમ એની સાથે સંકળાયેલી ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઘટતી જાય. અને બિલકુલ આ રીતે કરી નાખો તો કોઈ પણ ક્ષેત્ર રેખા એમાંથી પસાર થતી નથી. જે શું છે આમ પૃષ્ઠ શું કહેવાય વિદ્યુત ક્ષેત્રને સમાંતર કહેવાય, પણ એનો સદિશ શું થશે લંબ થશે. ઓકે, આ દિશામાં. ઓકે, તો હવે જો પૃષ્ઠ ક્ષેત્રને સમાંતર હોય તો આકૃતિ સી જે મેં સમજાવી પ્રમાણે. હવે જો સમાંતર હોય તો θ કેટલો હોય 90. આકૃતિ સી મુજબ ધ્યાનથી જોજો. માટે 5 = આપણું જે વ્યાપક સમીકરણ E A cos 90 cos 90 = 0. તો ફ્લક્સ શું થઈ ગયું શૂન્ય. અને તમે જોયું કે જ્યારે આ રીતે ગોઠવાયેલું હોય ત્યારે એની સાથે કોઈ પણ ક્ષેત્ર રેખાઓ એમાંથી પસાર થતી નથી. આમ રાખો તો પસાર થાય મહત્તમ. અને જેમ જેમ તમે આ એને આપો છો આ રીતે ભ્રમણ અને ખૂણો બનાવતા જાઓ છો એમ શું થાય છે તો કે ઘટતી જાય ને છેલ્લે અહીંયા શું થઈ જાય શૂન્ય. ઓકે, તો અહીંયા સંકળાયેલું ફ્લક્સ કેટલું થયું શૂન્ય. હવે જો પૃષ્ઠને ક્ષેત્ર પ્રતિ સમાંતર હોય તો પૃષ્ઠ ક્ષેત્રને શું હોય પ્રતિ સમાંતર. ઓકે, પ્રતિ સમાંતર હોય તો θ = 180 થાય. ખ્યાલ આવ્યો? 5 = A cos 180 શું થાય તો 180 = -1. માટે -EA મળે મહત્તમ જ તમને ફ્લક્સ કેવો મળશે મહત્તમ. અને ફ્લક્સ અદિશ રાશિ છે એટલે માઇનસનું કોઈ મહત્ત્વ જ નથી. મતલબ કે 0 હોય કે 180 હોય, ખૂણો શૂન્ય હોય કે 180 હોય, બંને સ્થિતિમાં આપણને ફ્લક્સ મહત્તમ મળે છે. આમ તમે જોઈ શકો છો કે ફ્લક્સ ધન પણ છે, શૂન્ય પણ છે અને ઋણ પણ છે. તો આમ વિદ્યુત ફ્લક્સ ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે છે. કેટલીક અગત્યની MCQ માટે અને ફટાફટ યાદ રહી જાય એના માટેની VSQ માટેની કેટલીક બાબતો કે જો θ <90 હોય, જો ખૂણો તમારો જે છે ફ્લક્સ સદિશનો જે ખૂણો છે આપણો પૃષ્ઠ સદિશનો ખૂણો એ 90 કરતાં ઓછો જ હોય, θ <90 હોય તો દરેક સંજોગોમાં cos આપણને કેવો મળશે cos θ ધન મળશે. આ સ્થિતિમાં cos θ શું મળે તો cos θ જે છે એ ધન હશે. માટે ફ્લક્સ કેવો મળશે તમને ધન. જો θ 90 મતલબ કે cos 90
તો તમને ખ્યાલ છે cos 90 ઇઝ ઇક્વલ ટુ 0, એટલે ફ્લક્સ કેવું હશે? શૂન્ય. અને થીટા ગ્રેટર દેન 90 હશે. થીટા જો 90 કરતાં આપણને cos થીટા કેવો મળે? ઋણ મળે. તો ફ્લક્સ પણ કેવું હશે? સમજણ પડી ગઈ હું જે કહું છું? આ કેટલીક અગત્યની બાબતો. હવે કોઈ બંધ વક્ર હોય, જે નીચે તમને મેં આપેલું છે, એક નાનો ટોપિક છે, એટલે પૂરું કરીએ આપણે. કે કોઈ બંધ વક્ર સપાટીમાંથી પ્રવેશતી ક્ષેત્ર રેખાઓનું ફ્લક્સ ઋણ અને નિર્ગમન પામતી ક્ષેત્ર રેખાઓનું ફ્લક્સ ધન ગણાય, અને તેનું કુલ ફ્લક્સ કેવું હોય? શૂન્ય. પણ આ આકૃતિ સમજતા પહેલાં આપણે આ બંને સમજી લઈએ કે ધારો કે આપણો કોઈ બંધ પૃષ્ઠ છે, આ રીતે અહીં દેખાય છે તમને, લાલ દેખાય ને રેડ લાઇનમાં, આ આપણું બંધ પૃષ્ઠ, એના કેન્દ્ર પાસે આપણે એક પ્લસ વિદ્યુતભાર મૂકેલો છે. તો એની ક્ષેત્ર રેખાઓ કઈ બાજુ હશે? તમે ભણ્યા છો, ધન વિદ્યુતભાર હોય તો કઈ દિશામાં હોય? બહાર નીકળતી દિશામાં. તો બહાર નીકળતી દિશામાં છે, મતલબ કે આનું ફ્લક્સ કેવું હોય? 5 ગ્રેટર દેન 0 હશે, મતલબ કે ધન. જો નિર્ગમન પામતી, બહાર નીકળે છે, નિર્ગમન પામે છે, બહાર નીકળે છે એટલે નિર્ગમન પામે છે, મતલબ કે ધન. અને જો આ જે આકૃતિમાં આપણે કેન્દ્ર પાસે ઋણ વિદ્યુતભાર મૂક્યો છે, દેખાય છે ને, તો એનું વિદ્યુત ક્ષેત્ર રેખા કઈ બાજુ હશે? અંદર આવતી દિશામાં. એટલે કે જો થીટા 5 લેસ દેન શું થશે? 0, મતલબ કે અહીંયા ફ્લક્સ ઋણ મળે તમને. તો હવે આપણે આ ઉપરનું વિધાન સમજીએ. બંધ વક્ર સપાટીમાંથી પ્રવેશતી, જ્યાં પ્રવેશતી હોય ક્ષેત્ર રેખાઓ, ત્યાં ફ્લક્સ કેવું હોય? ઋણ. અને બહાર નીકળતી, નિર્ગમન પામતી હોય ત્યાં ફ્લક્સ કેવું હોય? ધન. તો અહીં તમે જોઈ શકો છો કે પ્રવેશતી ક્ષેત્ર રેખાઓનું ફ્લક્સ, તો અહીંયા પ્રવેશે છે ક્ષેત્ર રેખાઓ બંધ પૃષ્ઠમાં, તો એનું ફ્લક્સ કેવું હોય? ઋણ હશે. અને નિર્ગમન પામતી રેખાઓનું ફ્લક્સ, તો આ નિર્ગમન પામતી એટલે કે બહાર નીકળતી રેખાઓ, એટલે એનું ફ્લક્સ કેવું હશે? ધન. પણ કુલ ફ્લક્સ કેવું થાય? તો જેટલું અંદર દાખલ થાય એટલું જ બહાર નીકળે, એટલે કે કુલ ફ્લક્સ કેવું હોય? શૂન્ય હોય છે. ઓકે, તો આ બાબત જે આપણો આ ટોપિક છે વિદ્યુત ફ્લક્સ, એ ખૂબ જ અગત્યનો અને પૂછાય તેવો, અને આગળ ઘણા બધા સમ્સ આના પરથી આપણે ક્લિયર કરવાના થશે. તો આ વિડીયોને વારંવાર જોઈ ધ્યાનથી સમજજો. જે ક્વેરી હોય એ તમે મને વોટ્સઅપથી પૂછી શકો છો. ઓકે, તો આપણે, અને તમે કોમેન્ટ પણ કરી શકો છો મને, તો એનો અવશ્ય હું આન્સર આપીશ તમને. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. આ વિડીયો વારંવાર જોઈ તમારા મિત્રો સુધી પહોંચાડજો, શેર કરજો, લાઈક કરજો. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. આવજો. જય હિન્દ.